નમસ્કાર મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારોની સાથે હું છું ચિત્રા। વાત કરીએ અમિત શાહના રોડ શો વિશે। અત્યારે સાણંદમાં અમિત શાહનો રોડ શો શરૂ થઈ ચૂક્યો છે। આપણે જણાવી દઈએ કે આજે અંતિમ ઘડીનો પ્રચાર છે। એપીએમસી માર્કેટથી ગડિયા 4 રસ્તા સુધી રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। રોડ શોના રૂટ ઉપર અમદાવાદ સાણંદ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। રોડ શોની સીધી તસવીરો આપને બતાવી રહ્યા છે ટીવી સ્ક્રીન ઉપર। અમદાવાદના સાણંદમાં અમિત શાહનો રોડ શો અત્યારે ચાલી રહ્યો છે। આજે આપને જણાવી દઈએ કે સાણંદમાં એપીએમસી માર્કેટથી ગડિયા 4 રસ્તા સુધી આ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે અને જે રીતે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કહી રહ્યા છે, સ્થાનિક હોદ્દેદારોનું કહેવું છે કે આ રોડ શો એકદમ ભવ્યાતિ ભવ્ય અને કહી શકાય કે ખૂબ જ મોટી સંખ્યામાં જનમેદની અહીં ઉમટે તેવો અહીં લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। કાર્યકર્તાઓનો જુસ્સો વધારવા માટે અને એક રીતે જનતા સુધી પહોંચવા માટે આ ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। આપને જણાવી દઈએ કે આ વખતે અમિત શાહ ગાંધીનગરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે। તેમની સામે કોંગ્રેસ તરફથી સીજે ચાવડા છે। આપને જણાવી દઈએ કે અમદાવાદ સહિતના આજુબાજુના જેટલા પણ ગાંધીનગર મત વિસ્તારમાં આવતા જે લોકસભા વિસ્તારો છે ત્યાં અમિત શાહ પહોંચી રહ્યા છે અને રોડ શોની શરૂઆત તેઓએ કરી હતી વેજલપુરથી। આપણે જણાવી દઈએ કે આ પહેલા પણ રોડ શો જ અહીં અમિત શાહ તરફથી કરવામાં આવ્યો હતો અને આજે એ જ શ્રૃંખલામાં સાણંદમાં અમિત શાહ ફરી રોડ શો કરી રહ્યા છે। એપીએમસી માર્કેટથી ગડિયા 4 રસ્તા સુધી રોડ શોનું આયોજન થયું છે। આજ મુદ્દે અમારા સંવાદદાતા ભૌમિક વ્યાસ જોડાઈ ચૂક્યા છે। ભૌમિક, અત્યારે રોડ શો શરૂ થઈ ચૂક્યો છે, શું તસવીરો અને ખાસ કરીને કાર્યકર્તાઓમાં કેટલો જુસ્સો? ભૌમિક। ચિત્રા, ભાજપના જે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જે ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર છે અને પ્રચારનો આજે અંતિમ દિવસ છે, ત્યારે ગાંધીનગર લોકસભામાં સાણંદ જે વિધાનસભા છે તે અમે આંબેડકર પ્રતિમા ચોક છે ત્યાં ઉભા છે। અમિત શાહનો કાફલો અત્યારે અંદર એપીએમસી પહોંચ્યો છે અને એપીએમસી ત્યાં રોડ શોની શરૂઆત થશે તેની પહેલા રોડ શો જે વિસ્તારમાંથી આવવાનો છે તે વિસ્તારના રસ્તાઓને બ્લોક કરવામાં આવ્યા છે, એટલે કે અહીંયા મોટી સંખ્યામાં પોલીસ કાફલો ગોઠવવામાં આવ્યો છે, સાથે પેરામિલિટરી ફોર્સના જવાનોને તૈનાત કરવામાં આવે છે, કારણ કે છેલ્લા 48 કલાકમાં જે પણ રીતના અનેક જનસભામાં હંગામો થયો છે તેનાથી પોલીસ તંત્ર કોઈ પણ કચાશ રાખવા માંગતું નથી। આજ આંબેડકરની પ્રતિમાથી રોડ શો આગળ વધશે અને ગડિયા 4 રસ્તા એટલે કે બાવડા બાજુનો જે રસ્તો છે ત્યાં સુધી જશે। બીજી બાજુની તસવીર આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે આંબેડકરની પ્રતિમા પાસે અનેક જે કાર્યકર્તાઓ છે તે કાર્યકર્તાઓ પણ અહીંયા પહોંચ્યા છે, જે કેસરી સાફા અને મેં ભી ચોકીદારના ટી શર્ટ સાથે પહોંચ્યા છે। તેમની સાથે વાત કરવાનો પણ હું પ્રયત્ન કરીશ કે તે લોકો શું કહી રહ્યા છે। ખાસ કરીને કહેવાય કે અનેક લોકો આવી રહ્યા છે, અહીંયા જે યુવાઓ છે તે યુવાઓ અત્યારે અહીંયા પહોંચ્યા છે ખાસ કરી, અને જે રીતના તમે જોઈ શકો છો કે મેં ભી ચોકીદારના ટી શર્ટ પણ પહેર્યા છે અને સાથે લોકો પણ જી આપને પૂછવા માંગીશ, અમિતભાઈનો રોડ શો છે, કેટલો ઉત્સાહ? અમિતભાઈના રોડ શો ની અંદર અત્યારે અમારો સાણંદ ઘેરાઈ ગયું છે અને સાણંદ ઘેરાય એટલી બધી પબ્લિક આવી છે અને અમે 400 સીટો લાવવાના છીએ। બીજેપીની નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન બનાવવાના છીએ। અમિતભાઈની લીડ કેટલી હશે? 5 લાખ વોટની અમિતભાઈની લીડ, 100 લાખની વોટ લીડ હશે, 100 લાખ વોટની વોટ। તો તમે જોઈ શકો છો કે કાર્યકર્તાઓ પણ કહી રહ્યા છે। મારી સાથે એક બીજા વડીલ છે, તેમની સાથે પણ વાત કરવાનો। અમિતભાઈનો રોડ શો છે, આજે અંતિમ દિવસ છે, લાગે છે સાણંદ ગાંધીનગરની લોકસભાની જે જનતા છે અમિતભાઈને સાથ આપશે? 110% આ સરકાર બનશે અને અમિત શાહને જ ટેકો આપશે અને દલિત મોહલ્લામાં પણ અત્યારે હાલમાં ભાજપને જ મત આપશે। ભાજપને આપ જોઈ શકો છો કે ટ્રેક્ટરમાં કે જે પણ વાહનો છે તેમાં ભાજપ સમર્થકો છે કે તેના કાર્યકર્તાઓ છે તેઓ પહોંચી રહ્યા છે। મતલબ સાફ છે, નરેન્દ્ર મોદીના નારા પણ લાગી રહ્યા છે, એ પોલીસ તંત્રે પોતાનો બંદોબસ્ત ગોઠવ્યો છે। આ બાજુ નરેન્દ્ર મોદીના નારા લાગી રહ્યા છે, એટલે કે નરેન્દ્ર મોદીના અમિત શાહ માટેના નારા છે। રોડ શોમાં સામેલ થવા માટે અલગ અલગ 10 પોઈન્ટ બનાવવામાં આવ્યા છે। આપ જોઈ શકો છો કે કેસરી સાફા છે, ભાજપનો કેસ છે, મેં ભી ચોકીદારના ટી શર્ટ પહેરી અને તે લોકો અત્યારે નારેબાજી કરી રહ્યા છે। થોડી જ વારમાં આ રોડ શો છે તે અહીંયા પહોંચશે ચિત્રા, અને ત્યારબાદ આ રોડ શો આગળ વધશે। અમિત શાહ પોતાની બેઠક ઉપર ઝંઝાવતી પ્રચાર કરી રહ્યા છે, અલગ અલગ સેક્રેટરી ચેરમેનો સાથે તેઓ ખાસ કરીને મીટિંગ કરી રહ્યા છે, પોતાની રણનીતિ બનાવી રહ્યા છે। આ સાણંદનું દ્રશ્ય છે, ભાજપના ભગવામાં રંગાવા માટેનું આ દ્રશ્ય છે અને તે દ્રશ્ય નજર આવે છે કે કેસરી સાફા પહેરી અમિત શાહનો જુસ્સો વધારવા, બીજેપીનો જુસ્સો વધારવા માટે આ લોકો અહીંયા પહોંચ્યા છે અને તેને લઈને તેઓ નારેબાજી એટલે કે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। થોડી જ વારમાં રોડ શોની શરૂઆત એપીએમસીથી થશે અને ત્યારબાદ આ રોડ શોની સાથે બાઇક રેલી છે તેની સાથે તેના કાર્યકર્તાઓ છે તે આગળ વધશે। જી
બિલકુલ ભૂમિકા સાથે 10,000 થી વધુ કાર્યકર્તાઓ જોડાવાનો એક રીતે દાવો ભાજપા તરફથી કરવામાં આવી રહ્યો છે અને ખાસ કરીને આજે અંતિમ દિવસનો આ પ્રચાર છે. કેટલું જોર અમિત શાહ અહીં લગાવશે, ખાસ કરીને પહેલી વખત જ્યારે તેઓ લોકસભા માટે ઉભા રહી રહ્યા છે. બિલકુલ ચિત્રા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને ગાંધીનગરમાં અડવાણીની જગ્યાએ અમિત શાહ જ્યારે ચૂંટણી લડી રહ્યા છે ત્યારે સ્વાભાવિક છે કે બીજેપી પોતાની પૂરી તાકાત લગાવી રહ્યું છે આ બેઠક ઉપર. દરેક વિધાનસભા ઉપર બીજેપીએ પોતાની એક અલગ આખી રણનીતિ બનાવી છે. દરેક બૂથ મેનેજમેન્ટ છે. 10,000 થી વધારે લોકો જોડાય તેનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને તેમનું કેવું છે કે આ રોડ શો મતલબ કે લોકસભાની ચૂંટણીનો સૌથી મોટો રોડ શો છે. મોટી સંખ્યામાં બાઇક રેલી છે કે જીપ ચાલકો છે કે ફોર વ્હીલ ચાલકો છે તે પણ જોડાશે. મોટી સંખ્યામાં લોકો જોડાય છે. આપ યુવા છો, કહેવાય છે કે અમિતભાઈનો રોડ શો આજે છેલ્લો દિવસ છે અને કઈ રીતના જુઓ છો, કેટલો ઉત્સાહ છે જ્યારે પોતે રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટણી લડી રહ્યા છે? અત્યાર સુધી સાણંદ શહેરની અંદર જેવો રોડ શો ન થયો હોય એવો ભવ્યથી ભવ્ય રોડ શો આજે સાણંદમાં થવાનો છે અને ગુજરાતના પુત્ર અમિતભાઈ શાહને થઈ જશે કે હું ગુજરાત જે મારી માં છે, હું મારા ઘરે ગયો છું, ત્યાં આગળ મારા ગુજરાતના લોકોએ મારો ભવ્યથી ભવ્ય સ્વાગત કર્યું છે. બોલો. તો તમે જોઈ શકો છો દરેક કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે. તે કહે છે કે અમિત શાહને ગર્વ થાય તેવો રોડ શો થશે. હું આ દ્રશ્ય બતાવવા માંગીશ. આ બાજુનો જે વિસ્તાર છે એટલે કે આંબેડકરની પ્રતિમાને ફુલાર અર્પણ કર્યા બાદ અમિત શાહ બની શકે કદાચ આગળ વધશે અને ગઢિયા 4 રસ્તા છે જે આગળનો વિસ્તાર છે ત્યાં રોડ શો ની પૂર્ણાહુતિ થશે. પણ ખાસ કરીને કહેવાય કે આખા સાણંદને ભગવા રંગે રંગવામાં આવ્યું છે. જ્યાં જુઓ ત્યાં ભાજપના કમળના બેનર છે, જ્યાં જુઓ ત્યાં ભાજપના તોરણ છે અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. ખાસ કરીને જે રીતના છે તે પ્રમાણે અત્યારે આપ જોવો છો કે પોલીસ અધિકારીઓ પણ રૂટ ઉપર ખાસ કરીને વિઝન આપ જોવો છો કે આંબેડકરજીની પ્રતિમા છે તેને પણ ભાજપનો ખેસ પહેરાવવામાં મતલબ કે તે આંબેડકરની પ્રતિમાને સાફ સફાઈ કરવામાં આવી રહી છે અને અહીંયા જ અમિત શાહ આવશે કારણ કે જે એપીએમસી થી જે આખો રોડ શો નીકળશે તે આ જગ્યાએ આવશે. આંબેડકરજીની પ્રતિમાને ફુલાર અર્પણ કર્યા બાદ આ રોડ શો આગળ વધશે. તો કહેવાય કે અંતિમ દિવસે સૌથી મોટી તૈયારી બીજેપીની એટલે કે ગુજરાતની 26 બેઠકમાં એક સંદેશો આપવાનો પ્રયત્ન ભાજપનો રહેશે કે ભાજપની તાકાત શું છે અને ભાજપની વિચારસરણી શું છે તે વિચારધારા સાથે તે લોકો આગળ વધશે. તો કહી શકાય કે જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ પોતે અત્યારે ચૂંટણીમાં પોતાના રોડ શોમાં આવતા હોય અને ત્યારે સ્વાભાવિક છે કે કાર્યકર્તાઓમાં ઉત્સાહ હોય. કાર્યકર્તાઓમાં ખાસ આપ જોઈ શકો છો કે આંબેડકરજીની પ્રતિમા છે તેને અત્યારે સાફ સફાઈ કરવામાં આવી રહી છે. સ્વાભાવિક છે કે રાષ્ટ્રીય અધ્યક્ષ આવે એટલે સ્વાભાવિક છે કે કાર્યકર્તાઓને પણ યાદ આવવું જોઈએ કે મહાન પુરુષોની પ્રતિમા છે જે કેટલા વર્ષોથી હોય પણ તેને ખાસ કરીને જ્યારે આવે ત્યારે તેમાં કોઈ પણ પ્રકારની તકલીફ ન હોય. મતલબ સાફ છે ચિત્રા કે આજનો દિવસ ભાજપ સંદેશો આપશે કે કોઈ પણ વિરોધી પાર્ટી હોય ગુજરાતની 26 બેઠકનું સૌથી મોટું શક્તિ પ્રદર્શન કરવાની તૈયારી બીજેપીએ સાણંદ ઉપર કરી છે. બિલકુલ આભાર ભૌમિક. આપની પાસેથી આગળ પણ વધુ અપડેટ લેતા રહીશું. તો હાલ સુપર સન્ડે કહી શકાય. એક તરફ ઉત્તર ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જનસભા એક રીતે એક બાદ એક સંબોધશે. પાટણ બાદ હવે તેઓ અન્ય કાર્યક્રમ સ્થળ ઉપર પહોંચે. તો બીજી તરફ સાણંદની તસવીરો આપને બતાવી રહ્યા છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ રોડ શો કરી રહ્યા છે. નીચે સ્ક્રીન ઉપર આપ જે રોડ શોનો શાહી રૂટ આપ જોઈ શકો છો. શાહી પ્રચાર માટેનો આ રૂટ છે. આ તમામ જંકશન્સ ઉપર અહીં રોડ શો પહોંચશે. મહત્વની વાત છે કે રોડ શોને લઈને વધુ પ્રતિસાદ, સારો પ્રતિસાદ ભાજપાને મળી રહ્યો છે અને એટલે જ વારંવાર ભારતીય જનતા પાર્ટીના જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે અમિત શાહના પ્રચાર માટે રોડ શોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આપને જણાવી દઈએ કે આજે અંતિમ ઘડીનો પ્રચાર છે એટલે કે 23મી એપ્રિલે મતદાન થશે. મતદાન પહેલા જે પ્રચાર છે તે આજે સાંજે થમી જશે અને 5 વાગ્યે આજે પ્રચાર પૂર્ણ થશે. જે બાદ કોઈ પણ નેતા, કોઈ પણ પાર્ટી પ્રચાર નહીં કરી શકે અને આપણે જણાવી દઈએ કે એટલે જ અત્યારે તાબડતોબ એક બાદ એક તમામ જગ્યાઓ પર આપ જોઈ શકો છો બંને પક્ષો તરફથી એક રીતે પ્રચારની ગતિ છે તેને વધારવામાં આવી છે. આ તસવીર આપ જોઈ શકો છો તે રીતે સાણંદની કે જ્યાં અમિત શાહનો શાહી રોડ શો શરૂ થઈ ચૂક્યો છે. હાલ આપણે જણાવી દઈએ કે રોડ શોના રૂટ ઉપર પોલીસે બંદોબસ્ત ખૂબ જ ખાસો અહીં ટાઈટ ગોઠવ્યો છે કારણ કે જે રીતે છેલ્લા 2 દિવસની જે સભાઓની તસવીરો જોવા મળી છે, અલગ અલગ જે નેતાઓ છે તેમના કાર્યક્રમ સ્થળ ઉપર હોબાળા મચે છે. જે બાદ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષના રોડ શોમાં પણ અહીં સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તરીકે પણ તેમની જે સુરક્ષા ચક્ર છે તેમાં વધારો થયો છે. અમદાવાદ અને સાણંદના જે પોલીસ છે તેમને પણ આ પોલીસ ફોર્સને અહીં લગાવવામાં આવી છે. અમિત શાહનો જે રથ છે તેમની સાથે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ જોડાયા છે અને આપ જોઈ શકો છો તે રીતે તમામ જે સ્થાનિક નેતાઓ છે તેઓ અહીં જોવા મળી રહ્યા છે. લગભગ ભારતીય જનતા પાર્ટીના જે સાણંદના તમામ સ્થાનિક નેતાઓ છે, હોદ્દેદારો છે, તેમનું કહેવું છે કે ભવ્યાતિ ભવ્ય રોડ શોનું આયોજન
સાણંદમાં કરવામાં આવ્યું છે. અંતિમ ઘડીનો પ્રચાર છે અને ઘણા વર્ષો બાદ ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ કોઈ અહીં પહોંચ્યા છે, જેને ધ્યાનમાં રાખીને લગભગ 10,000 જેટલા કાર્યકર્તાઓ અહીં જોડાય તે માટેનો પ્રયાસ પક્ષ તરફથી કરવામાં આવી રહ્યો છે. થોડું ચૂંટણી